હું ડીવાયએસપી એસ ચારડા છું। મોરબી જિલ્લા પોલીસને તાજેતરમાં અલગ અલગ સોશિયલ મીડિયા અને અલગ અલગ પ્લેટફોર્મ ઉપર એવા મેસેજ સર્ક્યુલેટ કરવામાં આવી રહેલ છે કે જેમાં મોરબી જિલ્લાની એક જ કોલેજના એક જ સમાજની 7 દીકરીઓને વિધર્મીઓ ભગાડીને લઈ ગયેલ છે અને એવા વિડીયો પણ વાયરલ થયેલ છે। તો આ વિડીયો સંદર્ભે મોરબી પોલીસ તરફથી જણાવવાનું કે આવો કોઈ પણ કિસ્સો મોરબી પોલીસ દફતરે નોંધાયેલ નથી અને કોઈ પણ રીતે મોરબી પોલીસના ધ્યાને આવેલ નથી। મોરબી જિલ્લામાં સગીર દીકરીઓ અને મહિલાઓની સુરક્ષા છે એ પોલીસની પ્રાથમિકતામાં આવે છે। જ્યારે આવો કોઈ કિસ્સો કે મહિલા કે સગીર બાળા ઉપર અત્યાચારનો કોઈ કિસ્સો ધ્યાને આવેલ છે ત્યારે પોલીસે તરત સંવેદનશીલતા દર્શાવીને યોગ્ય કલમો લગાડી ગુનો દાખલ કરી તાત્કાલિક આરોપીઓને પકડી અને કડક કાર્યવાહી કરી જરૂરી તપાસ હાથ ધરીને જેલ હવાલે કરેલ છે અને ત્યારે ભોગ બનનારને તેનાથી મુક્ત કરાવીને એના પરિવાર અથવા વાલીને સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે। આ અંગે જરૂર જણાય નામદાર કોર્ટની પણ મદદ લેવામાં આવેલ છે। જ્યારે આવા કિસ્સા બને ત્યારે મોરબી પોલીસ છે એ ખૂબ જ ગંભીરતાથી આ બનાવને ધ્યાને લઈ અને કાર્યવાહી કરતી હોય છે, જેથી આમાં નાગરિકોએ કોઈ ગભરાવાની જરૂર નથી અને મોરબી પોલીસના ધ્યાનમાં ભવિષ્યમાં પણ આવો કોઈ કિસ્સા ધ્યાનમાં આવશે તો ભોગ બનનારને પૂરતો ન્યાય મળે તે રીતે ત્વરિત કડક કાર્યવાહી કરવામાં આવશે અને આ કાર્યવાહી કરવા માટે મોરબી જિલ્લા પોલીસ કટિબદ્ધ છે। અરજી સંદર્ભે જે પોલીસ જે કાર્યવાહી કરે છે એમાં આવેદનપત્રમાં જે વિગત છે એ જ વિગતે નામદાર કોર્ટમાં પણ એમણે કાર્યવાહી કરેલી છે। આ મેટર સબ જ્યુડિસ હોય છે એટલે અમે એમાં કાર્યવાહી ન કરી શકીએ।